હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતથી શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું મકાઈનું ખીચું। ચોખાનું ખીચું તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ જો આ રીતથી એકવાર મકાઈનું ખીચું બનાવી લીધું તો તમે ખાતા જ રહી જશો, એવું સરસ ટેસ્ટી આ ખીચું તૈયાર થાય છે। આ શિયાળામાં આ ખીચું એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। પહેલા આપણે એક વઘાર કરવાનો છે, તો આપણે એક પેન લઈ લઈશું, તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને 1 ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું। 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું અને સરસ એકવાર સાતળી લેવાનું છે। બધું સરસ સતળાઈ જાય એટલે આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે લીલું લસણ એડ કરવાનું છે। તેની સાથે આપણે થોડી એવી કોથમીર પણ એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। હવે જે વાટકીના માપથી આપણે લોટ લેવાના છીએ તે જ વાટકીના માપથી આપણે 1.5 વાટકી જેટલું અત્યારે પાણી લીધું છે। પાણીનું માપ છે તે આપણે 1.5 ગણું લેવાનું છે, એટલે 1 વાટકી આપણે લોટ લઈએ તો 1.5 વાટકી પાણી, એવી રીતે આપણે માપ લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને પાણીને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે। વચ્ચે એકવાર આપણે આ રીતે હલાવી લેવાનું છે। જો તમે જોઈ શકો છો કે પાણી છે તે સરસ એકદમ ઉકળી ગયું છે। આ રીતે પાણી સરસ રીતે એકદમ ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને આપણે જે વાટકીના માપથી આપણે પાણી લીધું હતું તે જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલો મકાઈનો લોટ લેવાનો છે। મેં અત્યારે જે બજારમાં પીળી મકાઈનો લોટ આવે છે તે લીધો છે અને આપણે હવે એક વેલણ લઈ લેવાનું છે અને લોટને આ રીતે થોડો થોડો એડ કરતો જવાનો છે અને વેલણથી આ રીતે હળવે હળવે આપણે મિક્સ કરતું જવાનું છે। લોટ આ રીતે થોડો થોડો કરીને જ એડ કરીશું અને વેલણથી હળવે હળવે બધું મિક્સ કરતા જશું, જેથી કરીને કોઈ ગાંઠા ન પડે। આ પ્રોસેસ કરતી વખતે તમારી ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે, ને તો આપણે ખીચામાં ગાંઠા પણ પડી શકે છે। એટલે આપણે ગેસની સ્લો ફ્લેમ કરીને આપણે લોટ ને પાણીને બંનેને સરસ રીતે આ રીતે હળવે હળવે મિક્સ કરી દેવાનું છે, એટલે તમારા ખીચામાં બિલકુલ ગાંઠા નહીં પડે। જો આ રીતે ખીચું તૈયાર થઈ જાય પછી આપણે તેમાં એક એવું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેથી કરીને ખીચાનો જે સ્વાદ છે તે એકદમ વધી જશે। તેના માટે આપણે અડધી વાટકી જેટલું ફેટેલું ખાટું દહીં લેવાનું છે। દહીં આપણે ખીચુમાં એડ કરીશું એટલે મકાઈનો લોટ હોય છે તે સ્વાદમાં થોડો મીઠો હોય છે અને આપણે ખાટું દહીં એડ કરીશું એટલે આપણા ખીચુનો જે સ્વાદ છે તે સરસ એકદમ ખાટો મીઠો તૈયાર થશે। મકાઈનું ખીચું તો તમે ઘણીવાર બનાવ્યું છે, પણ જો આ રીતથી ક્યારે ન બનાવ્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। બહુ જ સરસ ખીચી તૈયાર થાય છે। હવે આપણે દહીંને સરસ રીતે ખીચુમાં મિક્સ કરી લેવાનું છે। જો સરસ આ રીતે મિક્સ કરી લેશું એટલે બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે। આપણું સરસ મજાનું ખીચું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સ્ટીમ કરવાનું છે, તો તેના માટે આપણે જે રોટલી કરવાની તવી આવે છે તે લઈ લેવાની છે અને તેના પર આપણે જે ખીચુનો પેન છે તેને મૂકી દઈશું, જેથી કરીને આપણું ખીચું સ્ટીમ થતી વખતે નીચે બેસી ન જાય। આપણે ખીચુંને 20 મિનિટ માટે સ્ટીમ કરીશું। વચ્ચે આ રીતે ખોલીને વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। આ પ્રોસેસ તમારે 2 થી 3 વાર કરવાની। સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું અને ફરીથી તેને ઢાંકી દેવાનું છે। હવે આપણે 20 મિનિટ પછી જોઈએ તો આપણું સરસ મજાનું ખીચું તૈયાર થઈ ગયું છે। આપણું ખીચું સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે અને એકવાર સરસ રીતે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। આપણું ખીચું છે તે સ્ટીમ થઈને તૈયાર છે। હવે આપણે તેનું સર્વિંગ કરીશું, તો તેના માટે આપણે એક પ્લેટ લઈ લીધી છે, તેમાં આપણે ખીચું સર્વ કરીશું। બધું જ ખીચું આપણે તેમાં લઈ લેવાનું છે। જો શિયાળામાં આ રીતનું મકાઈનું ખીચું તમે ક્યારે ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગતું હોય છે। ઉપરથી આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું અને લીલું લસણ અને ધાણાથી આપણે તેને ગાર્નિશ કરવાનું છે। એનો સ્વાદ વધારવા માટે આપણે ઉપરથી મેથીઓ મસાલો પણ સ્પ્રિંકલ કરીશું। આપણું સરસ મજાનું શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું મકાઈનું ખીચું તૈયાર છે। જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણું મકાઈનું ખીચું છે તે કેટલું ટેસ્ટી અને ચટાકેદાર તૈયાર થયું છે। જો તમને આ મકાઈના ખીચુની આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે। અને આ શિયાળામાં આ નવી રીતથી મકાઈનું ખીચું એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને આ ખીચાને એકવાર જરૂરથી ટ્રાય કરજો।